રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 7:30 થયા અને વહેલા ઉઠ્યા જ હતા અને આપણે કાલે નીકળતા હતા ને ખડની દવા છાંટવાની છે એટલે જાય બાજુવાળાને વાવ છે ને ઢુકડી પડે આપણે ઓલી વાવ પલો થઈ જાય ને ખાડાનો પલો થઈ જાય અહીંયા હાવ વાવ આખી જ ભરી એટલે અહીંથી 2 પંપ જ છાંટવાના છે છાંટી ફટાફટ પછી હીરાવી બે આવીને આપણે ધોખાવાળી નેદવા જવાનું છે। બાપુ અટાણે ધોખાવાળી જાય પછી રોટલા ને બોટલા ને થઈ જાય દવા છાંટી લઉં હીરાવી લઉં પછી હું માં જાઉં બરાબર। દવામાં આપણે ઓલી ટરગાસ ઉપર છે 40 ml નાખીને મારી દે ફુવારો ઝીણું ખડ બહુ હોય ને એટલું કુટીમ છે નહીં એટલે મારી દે ફુવારો। કાલ સાંજે બાપુ ગયો તો તપાસ મજૂરનો મજૂર અમને લગભગ કોઈ હાથમાં આવતા નથી એટલે પછી બહુ ગોતી નહીં કારણ કે માણસ ને પછી એક જણું મજૂર ગોતાયું જાય એમાંથી એક જણું ઓછું થઈ જાય। કાલ સાંજે ગયો તો સફા કરવા પણ ના સેટિંગ આવ્યું કારણ કે મજૂર છે એ બધા ભાગમાં રાખેલ છે ને આવે રિક્ષા આખી રિક્ષાને મારે કામ કરવી સાંજ તો પડે ને એવું કંઈ હોય નહીં ખડ બહુ ખડ હોય તો આખો રિક્ષા આખો થાય 15-14-15 જણા જેવું આવતું હોય રિક્ષામાં એટલે દવા મારી દઈ જો બરી ગઈ તો પછી આજથી કોક છોકરું રહી જાય નદી નાખ્યું ફટાફટ પંપ બોલાવું વિડીયોમાં જોડાઈ દઉં ચેનલ મને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તમને કંઈ ખબર પડી આમ જો પંપ હોય ને વાહે બદલી ગયો સવારના પરમાં એવો હેરાન થયો ભાઈ વાતું પૂરી ઓલા પંપમાં અહીંથી નળી ટૂંકમાં નીકળી ગઈ રેન તૂટી ગયું એટલે મેં વાંધો નહીં હાલો ઘેરથી બીજી નળી લઈ આવું ઘેરથી બીજી નળી પકડ બધું લઈ આવ્યો પણ અહીંથી ઓલું ઉયરું નહીં પછી પંપ લઈ ગયો ને પાછો વળી આ પંપ લઈ આવ્યો ને નોજલ વળી એમાંથી આમાં કાઢી ખબર નહીં આજ સવારમાં કેમ આમ થાય અડધી કલાક એમને નીકળી ગઈ પંપ ફરાડે કરતા પછી આ પંપ લઈ આવ્યો નહીં થયું 8 તો થઈ ગયા હજી સાટવાની જ છે હજી એક પંપ ઓલો ભર્યો જાય માન ખાલી થયો આજ કંઈક ફેરતા છે દિવસમાં હવે શું થાય સાંજ સુધી હાલો 9:30 થઈ ગયા ને દવા છાંટીને હીરાવી લીધી હવે જવાનું છે ધોખાવાળી દવા છાંટવામાં બહુ જ ખટીકો લાગી ગયો પંપ ફટકાણો નહીં છાંટતા વાર લાગી એટલી વાર પાછા પંપ લઈ આવતા બધી વાર લાગી ગઈ 9:30 થઈ ગયા પૂગ્યો એટલે 10 થઈ ગયા આરામથી ચા પાણી બનાવીને ધોખે વળી ખુશી મેળવી અહીંથી બનાવી લઈ જઈએ ઘરે વચ્ચે એક બનાવવાનો રહે અને આ માંડવીમાં આપણે એક્સરસાઇઝ છે ને 8-9 દી થયા પણ એટલું જોવાનું વેરે નથી આવતું રિઝલ્ટ કેવું છે કાલના વિડીયોમાં હું તમને કાયદેસર બતાવી કેટલો ફાયદો છે એના એક્સરે સટાય કે ના સટાય બધું આપણે હોયા કેવા છે એક્સરે વાળામાં અને એક્સરે નથી સાચી એમાં બધું આપણે કાલના વિડીયોમાં બતાવી આજ બતાવું તો આજ બધું બખેડાઈ ગયું સેટિંગ બરાબર તો હાલો ડાયરેક્ટ ધોખાવાળી મળી હાલો મિત્રો આપણે હે ને ધોખે તો જીમ ટીમ કરીને પૂગી વા અને જો બાપુ આને દે છે હવે સા લેવાથી સા પી પછી બધા મંડાઈ ખડ તો જો તમે આમ રહી ગયું હતું ને બહુ વધુ થઈ ગયું આમ છે આ ઓયડી સુધી કારણ કે દેશી ખાતર પર હતું ને એટલામાં પહેલાં વધારે હતું અને આ વખતે વધારે છે બીજી વાર લગભગ 2-3 દી આવી ને દઈ જાય હાલો સા પીવા આજે ટૂંકમાં બહાટી બોલે જો ધોખાવ ભાઈ ખરા નામી થઈ ગઈ ને વાં ટ્રેક્ટર હાલે ધનાભાઈનું સોનાલિકા 4x4 એમની કોરા કોકનું હાલે આની કોરા ક્યાં ગયું ઓયડી આડી જે બાબાની આ કે હવે 11 થયા ચા પાણી પીને એક ઉથલ મારી આપણે પણ ગરમી જે પડે ને આજ વાત નહીં ભૂર્યું પવન આજ ધોખે ઓછો છે ને કે ધોખે પવન હોય આજ બધું વરસાદી જેવું થઈ ગયું આજ વહેલો ગાજ છે ઢુકડો ગાજ છે કાલે ગાજતો હતો પણ સેટો હતો આજ ગમે ને ઢુકડો આદે થવાનો છે જો માંડવીમાં માંડ્યું કુણિયું છે ને તવા પડવા માંડ્યા ફૂક નથી હજી એટલો પણ તડકો છે ને ખમી નથી શકતી બહુ છે અને ખડ છે એમ તો બહુ નથી છે વડું હોય એટલે દેખાય બહુ પણ તડકાનું છે ને ઉકળતું નથી બહુ ધીરે નદી નાહી રહ્યા હવે ગઈ નથી બાપુને જો તડકો લાગી ગયો હતી એ વાં સાયો એવો હરખો છે અને આ માંડવીમાં હે
સાંજે બેસી પણ આમાં કેટલીક વાર બેસી સાંજે ફૂલે સારા છે, ફૂલે સારા ઉગડે. આમાં કઈ હજી આપણે દવા બવા સાઈટી નથી ફાલ ફૂલની. અને 2 ફેર ઈની સાઈટી હતી ને 1 ફેર 3 એકા સાઈટી હતી. બેસી એટલે સાવ પવન ના આવે પૂરું. પણ તમને દેખાડું હુયા ઠાવકા છે, વાંધો નથી. પણ જોખામ હુયા હોય એટલે બેસે નહીં. રોગા ટીંગા છે હોય જો આવા દેખાય તો ત્યાં પીડાથી જરાક ઝૂમ મારું જો આવા હે કંઈક. હુયા તો ઠીક છે, ઝાડવા પ્રમાણે નામી છે. ફૂલનું ઘણું છે હજી. એમાં હવે ફૂલ જ દેખાય નીકળ્યું અંદર જોઉં તો. હાલો જરાક પાણી બાણી પીને એક ઉછલ માર લે, બપોર થઈ જાય. ચકચકાટી કરે હવે તડકો. બહુ તપ પડે આજમાં કુદરતી છે ને મેળી. હા મહી ગયું. 12:30 જેવું થયું છે અને 2 ઉછલ લઈ ગયા આપણે. એમાં ક્યાંક કાયમ પી ગયા ખબર એટલું નિદાણું. આજે સાંજ સુધી નથી આપણે વાવી ના પૂગી. ખડ છે ને કાટું છે ઝીણું ઝીણું. વખીડું વાગ્યું તો એમાં કઈ મયરું નથી. લીંદો ઉપાડ્યો ને હેઠેથી એ લેવું પડે. એ ખોટી ઘણો થઈ જાય. એમને ડેફું સોઈટું હોય પાડુમાં. અને હવે તડકો હવામાં લાગી ગયો. બપોરા કરી પાછા 2:30 વાગે ચડી જાઉં. હવે બવા નીકળીને તો મજા આવે. હવે ભારી ભીરી નાવા જેવી રૂંઢે વાત. પાછા ખાઈને કાંઈ ચડીને ત્યાં ટેકડો મારીને ચડવું તો ટાઢા રાખે ને મજા એવા રાખે. બહુ તડકો પડાયો, માથું દુખવા માંડ્યું. આજ વધારે છે, હવા ઓછી છે ને એટલે વાયુ ઘણી ઉતરી ગઈ. વાં સુધી પડી હતી, કટાઈ ગયા 5 ફેર ને સુધી 2 ફૂટ ઉતરી ગઈ. મિત્રો હવા લાગી ગયો. બપોરા કરીને આરામ કરવો તો ગરમી થતી હતી ને ઓયડીમાં. એટલે જો અહીંયા મોટા બાબા હે ને વખીડું આંકે છે, મોટા ટ્રેક્ટરથી આવી ગયો જોવાનું ઘડીક આંકવાની. બપોરે એ હે ને જપતા નથી. આમાં એક ફેર હાલ્યું જ નહોતું. કાલના આંકે 1 ફેર હાલી ગયો, બીજી ફેર મળ્યું. હવે કંઈક વરાપ મળી હે, મૂર નતું આવેલું. આ માંડવી મળ્યો બધા અર્જુનભાઈને નીને કાલ આવેલું. એવું કાલે જોઈએ આપણે. પછી ઘડીક હાકી ખડની દવા સાઈટીથી જો જરાક પાન જરાક ઓલા થઈ ગયા. 2-3 ફેર ખડની દવા સાઈટી હતી. નકર તમે માંડવી દેખાય નહીં. આમ ધીરું ધીરું આખે હું નવું છે ને ટ્રેક્ટર અવારે જ બધું હાથીડાન કરાવ્યું. એમ જોયું તો આવે એમ ત્યાં અવાર તો તકલીફ રહે, પરવા રેડી ખાવી જાય. તો આવું કંઈક હાલે છે. એક ફેર જરા અઘરું લાગે, હવે વાંધો નહીં આવે. હાલો ટ્રેક્ટર જે હોય 4-5 ઉછળી મારી એવો મજા બહુ આવે. બધું ટ્રેક્ટર રાખવાની જરાક એલું હોય ને ઉતામળું રાખીને તો હારમાંથી ધૂળ વર્તી આવે સાઈડના રેમણીયાની. નકર પહેલાં કે એમાં ભારી મજા આવે હાઈ સ્પીડમાં હાંકવાની. બાપુને જવા માણીગવા માંડ્યો એલું પડે એટલે ઓલે ઉતામળું ના હાલે એટલે મને મજા ના આવે. તો 4-5 ઉછળી મારી પહેલાં ઘરમાં
તો ઓલી આયર દાઢો હે ને એમાં જરાક આપણે કેમ સાઈડમાં સોટાડા થાય દાઢો ને વેસ્ટમાં સોટાડા થાય એટલે આયરમાં ધૂળ વર્તી આવે વધારે ઉત્તમ હોય ને અટાણામાં સાગર લેવો 2 વાગ્યા જ હાંજ મોડી પડી જાય પાછી જરાક જ્યારે હું તો જારવો પાછી હાંજ મોડી પડી અટાણે ચા પી લે હું દૂધ છે એક જ ચાનું જારવો હોય 2 કૂટલું મારી ને દઈ પછી કંટાળો આવે પછી ચા હોય ને તો જમાવટ પકડે પાછું હાલો મારે નાવું છે ના નાવું છે એકાદ દુબાકીઓ માર લે પછી ઢેજવા માંડે સાથે લુગડા સુકાઈ જાય હાલો મિત્રો જાય રમેશભાઈ નાવા જાય કે ભાઈ મનાવું રૂડો સો ના તરતા ભૂલાઈ જાય પાછું હવે માથે ના સાઈડ તો તું નથી દેખાતો ભાઈ દેખાય હા હવે દેખાય રેડી તડકો છે ફરતું હે નહીં હા ઘણું નીકળી જાવ બસ પોરો નથી ખાવો કે આખો નાવું ના ટાઈમ નથી કાઢવો ભાઈ નેદવું જો હજી જાઉં જા તો મોટું હાડું આવે હાલો નાઈને આપણે છે ને એક ઉથલ મારી લીધી હે લુગડા કમ્પ્લીટ સુકાઈ ગયા પણ 4 વાગી ગયા 2 વાગે બાપુ ચા કરવાનું કહેતા હતા રહેવા દો આજ મોડી પડી ગયા હવે એમ 2 કલાક છે 2 કલાક મજા આવે ને નદીવાન ચા પીને પછી બને હો બાકી કહુંબો આજોરી હાથ જરાક ફેર પડી ગયો હાથમાં હા ઘોઘરો થઈ ગયો હરી તડકો લાગી ગયો લાગે સવારનું જરાક મૂળતા હતું ઓફ એવું લઈ ગયું હું અહીંયા પછી જાજી વાર નાયો નહીં ને તડકાને વહીમું લાગે પાછું ઠકડા મારીને નીકળી જવાય પછી હે ને કહાઈ જાય ને જોવાય જાય કે તરતા આવડે કે ભૂલાઈ ગયું કે લગભગ પડવા નાયો તો યાદ નથી હા બધાને તરતા આવડે મને આવડે બાપુ ને આવડે મને આવડે મોટા ભાઈ ને ના આવડે
હા બાબા આકે બપોરે પોરો નથી ખાતા એને સા પીવા બરકા આવે તો પી સા જગુભાઈ આવ્યો ઘણી તમે અડારી અંદર હતી કે નહીં કઈ નહીં હોય હવે તો પી લઈ ફટાફટ હાલો પૂણા સો થયા હે અને પૂરું રેદવાનું આજનું પૂરું હવે થાકી ગયા આજની તારીખમાં ખડ પેલી ફેર નથી લેવા ઈ નથી ઘાટું બહુ હે જંજાળ રોઈ જાય જો પછી લીધું હતું આમાં ક્યાંક બધું પી ગયા કાલ આપણે નદવાય નથી આવું હાથી રાખવાના છે હવે હું છે થોડીક આવ્યું 10-12 આવ્યું પછી હું નીકળું એટલું બધું નથી એટલે હવે છે ને એકાદી ખડની બારી બાંધી જાય ને એક ખડની બારી બાંધીને પછી જવા દઈ કે 1.5 કલાક તો પૂગતા થાય 15-20 મિનિટ વહેલું થશે પણ હવે પાછું આ પૂગે એમ નથી લેવી જ નથી એટલે વહેલા છે ને નીકળી જાય જો ખડની બારી પણ આવી ગઈ છે અને 6 વાગી ગયા નથી 15 મિનિટ વહેલા આ રહી ગયા પણ બધું હે ઠામણા ને પતવા ને બધું પાછું લઈ લીધું 6 વાગી ગયા ને હવે અડધી કલાક પૂગતા થાય એટલે 6:30 વાગી જાય ખડની બારી બાપુ લેતા આવીએ ઊંડામાં અટાણે ઊંડમાં જાય છે ત્યાં નાખી દો એથી ક્યાં લઈ જાવ ઈ તો કોકની બરકી લહેર ચડી જાય ને હાલો તો જવું ને હાલો તો ભાગી